જેના ફેમિલીમાં ઝામર છે, કે જેને કાયમ સતત એ બીક છે કે મને ઝામર આવી શકે, એક તો મેં કીધું કે એને રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ, પહેલી વાત. બીજી વાત કે એને કોઈ પણ દવા જાતે સેલ્ફ મેડિકેશન જેને આપણે કહીએ એ નહીં કરવાનું, કે કોઈમાં બી સ્ટીરોઇડ હોઈ શકે, એ પાછું એના માટે તો વધારે જોખમી છે. સાધારણ વ્યક્તિને પણ સ્ટીરોઇડથી ઝામર થઈ શકે, પણ જેને ફેમિલી છે, જેને ઓલરેડી જોખમ વધારે છે, એને વધારે કાળજી રાખવી જોઈએ. બીજું એવું કે હમણાં જિમિંગમાં ને બધામાં બી જે યંગસ્ટર્સ બધું કરતા હોય છે, અમુક સ્ટડીઝ છે, બહુ ડેફિનેટ પ્રૂફ નથી, પણ બહુ વેઇટ લિફ્ટિંગ ને આ બધા જે લોકોને રિસ્ક વધારે હોય એ બધું એને કોઈ મોડરેશનમાં કરવું જોઈએ. પછી અમુક એનાબોલિક સ્ટીરોઇડ્સ આપણે કહીએ છીએ, જે અગેન જે મસલ ને બોડી બિલ્ડિંગ માટે ને એ બધા હોય છે. અમે રેરલી 6 મહિને આવા દર્દીઓ યંગ એજ ગ્રુપમાં જોતા હોઈએ છીએ કે જેને એના લીધે ઝામર થઈ ગયું હોય. તો ના થાય એના માટે એમ કે કોઈ બી વસ્તુ માપમાં કરવી, આ બધી વસ્તુઓ. અને બીજું રેગ્યુલર ચેકઅપ, રિપીટેડલી એક જ વાત, રેગ્યુલર ચેકઅપ કરાવવું. જો વારસાગત હોય તો 6 મહિને, દર 6 મહિને, પણ જો તમારી ફેમિલીમાં નથી તો બી 40 વર્ષની ઉંમર પછી દર વર્ષે 40 વર્ષ તો તમને ઝામર જો હશે તો બી તમે ખાસ્સા ટાઈમસર એનું નિદાન ને સારવાર થઈ જશે.